એ છોકરી અહીંયા છાશ લેવા આવે છે કાયમ, તો આજે બી છાશ લેવા જ આવી હતી. મેં એમના ઘરે કામ કરું છું, પણ મારે અહીંયા અહીં નીકળવું અને એમના ઘરે સામે મેં ઊભી રહી મેં ઈતુને અહીંયા ડોહો શું લેવા બોલાવે છે. તે એને પહેલાં બોલાવી તો એ છોકરી ના ગઈ, પછી હાથ લાંબા કર્યા તો છોકરી એકદમ ગભરાઈ ગઈ. તો એટલે પછી એકદમ છોડીને છોકરી ઘેર આવીને કીધું એની મમ્મીને કે મમ્મી કે મને અંકલે આવું કર્યું કે છે. મેં તો હા, મેં બી જોયું કે આ કાકા છે ને તો હાથ લાંબા કરીને એને બોલાવતા હતા. મેં કીધું મેં એને ભાભીને વાત એવી રીતના કરી. એ દુકાન ક્યાં આવી? એ સામે છે, આ બાજુમાં રહી દુકાન. હા, પહેલાં બી આવી રીતના ઘટના બની હતી, પણ આ લોકોએ છે ને દબાઈ દીધું. એને જે ડોહીસી છે ને તેને બોલીને દબાઈ દીધું. બધા ભેગા થઈને થોડું બોલીને અને દબાઈ દીધું. 2-3 વાર આવી રીતના થયા. પણ મેં તો આ વખતે તો તમે એ પોલીસવાળીની છોકરી છે એટલે તો છોડે જ નહીં. કોણ છે વ્યક્તિ? કોણ છે સામેવાળા? એ સામેવાળા તો ભાઈ મેં તો કામ કરું છું એટલે રે છે બાજુમાં. એ ડોહો છે, એ ડોહો આ સામે જ રહે છે. એમનું નામ નહીં ખબર મને તો. દુકાન ચલાવે? હા, દુકાન ચલાવે છે. આપણે તો કેવું કોઈને બી સાચું બોલવાનું આપણે તો છે. એની છોકરી છે, કાલ ઉઠીને આપણી બી છોકરી હોય, ગમે તે છોકરી હોય, આપણે તો બોલવામાં તો પહેલું રાખવાનું જ, અને સાચું બોલવામાં કશાથી બીવાનું નહીં. તમે પછી કોને જાણ કરી? મેં તો એ છોકરી આવી ને રડતી તેની મમ્મીએ એવું કીધું કે શું થયું બેટા, તો બોલી નહીં. પછી એને થોડી શાંત કે અંકલે આવું કર્યું. ત્યાં આંટીએ પછી ભાભી આવ્યા દોડતા કે કેમ તું મારી છોકરીને બી છેડીને એ કર્યું. તો મેં એમની પછવાડ આવી. મેં તો આ કાકો એવો જ છે. મેં કીધું એને મારો. મેં કીધું હવે એને મારો એટલે એને બરાબરનો મારો એને. તે પછી ભાભી એને બરાબર એ કર્યું. હા, પોલીસ આવી હતી એને બધું એ કર્યું. પછી ગયા છે, હજુ આવ્યા નથી એની મમ્મી પપ્પા. પોલીસ ચોકીએ જ ગયા. મારું નામ કાંતાબેન માળી. બહુ જ ગંભીર વાત છે. એ છોકરી અમારી બાજુમાં જ રહે છે. એટલે રડતી આવી એટલે મેં કીધું શું થયું, તો કે આવું છું ભાભી. અને તરત જ મેં પછી કાકાને બરાબર માર્યા. એ કાકા આજે એક વાર નથી કર્યું, આ કેટલી બધી વાર થયું છે, પણ એ ઘટનાને આપણે દબાઈ દીધી છે. પેરેન્ટ્સે કોઈ જાગૃત નથી થયા, પણ આ વખતે અમે જાગૃત થયા કે ના હવે તો નહીં ચાલે. અમે ખુદ નથી જતા એમની ત્યાં. અમારા છોકરાઓ જાય, છોકરીઓને તો અમે મોકલતા જ નથી. સોસાયટીમાં દુકાન છે, એમનું ઘર પણ ત્યાં જ છે. હા, આ ઘર અને દુકાન. હવે આગળ શું કરશો? અમે તો બંધ કરાવીશું. અમને બધાએ સપોર્ટ આપવો જ પડશે. અમે એની દુકાન બંધ કરાવીશું, કાં તો અમે એવું કહીશું કોઈએ નહીં જવાનું એની ત્યાં, કોઈએ લેવા જ નહીં જવાનું, કોઈ પણ વસ્તુ લેવા નહીં જવાનું. એ વ્યક્તિનું નામ નથી ખબર. કેટલું ગંભીર મામલો? બહુ જ. આજે છોકરી એટલે શું કહેવાય? આજે કોઈની છોકરી આપણી જ છોકરી છે. કાલે સવારે આપણી છોકરી જોડે થાય તો શું કરશો? આ બહુ ગંભીર વાત છે. આને તો તમે ગંભીરતાથી લેજો જ. અચ્છા, પોલીસને હવે તમે સોસાયટી વાળા મળીને ફરિયાદ કરશો? કરી દીધી, ફરિયાદ થઈ ગઈ. પોલીસ આવી ગઈ છે પોલીસ. શું નામ આપનું? અર્ચના શાહ.